નમસ્કાર સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। એક તરફ કડકડતી ઠંડી અને હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત છે, તો બીજી તરફ બર્ફીલા દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે। શહેરના દિલને કંપાવી દે તેવી ક્રૂર ઘટના માનવતાને અરીસો બતાવે છે, તો રસ્તાઓ પર બેદરકારી જીવ લઈ રહી છે। દારૂબંધીના દાવા વચ્ચે દારૂનો કાળો વેપાર તંત્ર સામે પડકાર બની રહ્યો છે। તમામ મુદ્દાઓની વાત કરીશું વિગતવાર, પરંતુ એ પહેલા એક નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત, કડકડતી ઠંડી વચ્ચે હિમવર્ષાએ ઉત્તર ભારતને ફરી એકવાર પોતાની ઝપેટમાં લીધું છે। જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, તો બીજી તરફ પ્રવાસન વિસ્તારોમાં રોનક છવાઈ ગઈ છે। ત્યારબાદ બીજા મુદ્દામાં વાત, અમદાવાદમાંથી સામે આવેલી એક ઘટનાએ માનવતાને શરમમાં મૂકી દીધી છે, તેની કરીશું। એક બિલાડી સાથે જે બન્યું તે સમાજની સંવેદનશીલતાની કડવી હકીકત છે। ત્રીજા મુદ્દામાં રસ્તા પર બેદરકારી અને અણધડ ગતિ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે, તેની કરીશું વાત। મોરબીથી લઈને બેંકોક અને બ્રાઝિલ સુધી ટ્રક અકસ્માતોએ માનવ જીવનને ઝંઝોળી નાખ્યું। ચોથા મુદ્દામાં વાત, દારૂબંધીના રાજ્યમાં દારૂનો કાળો વેપાર સતત માથાનો દુખાવો બનતો જઈ રહ્યો છે। મોરબીથી લઈને ગીર સોમનાથ સુધી પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, છતાં ગેરકાયદે દારૂ અટકતો નથી। અને પાંચમા મુદ્દામાં વાત, રાજ્યથી લઈ દેશભરમાં કાયદો વ્યવસ્થાની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે। સુરતમાં જાહેર રોડ પર દાદાગીરી, અમદાવાદમાં જીવલેણ હુમલો, તો મુરાદાબાદ અને હરિદ્વારમાં વાયરલ હિંસક દ્રશ્યો બતાવીશું આપને। અને અંતમાં વાત, આત્મનિર્ભર ભારત અને હરિત ઉર્જાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે। ગોરજમાં આવેલા મુનિ સેવા આશ્રમે દુનિયાની સૌથી મોટી સૌર ડીશ કાર્યરત કરી છે। લાકડું, ગેસ અને પ્રદૂષણને અલવિદા કહી હવે સીધા સૂર્ય શક્તિથી સેવા કાર્ય થશે।